ક્ષણોમાં આપણા મહેમાનો આપણો આ સરસ મજાનો કાર્યક્રમ દીપી ઉઠે એના માટે આપણને પ્રોત્સાહન આપવા માટે અત્રે ઉપસ્થિત થવાના છે, ત્યારે આપણે એમને તાળીઓના ગડગડાટથી ગામમાંથી આવેલા મહેમાનશ્રીઓનો અમારા સ્કૂલના પ્રિન્સિપલ તથા શિક્ષકોએ સ્વાગત કર્યું હતું. શક્તિનું પણ મિશ્રણ થાય અને આપણું કાર્ય ખૂબ સારું રીતે થાય એટલા માટે આત્માનો ખોરાક એવી પ્રાર્થનાથી આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ, જેના શબ્દો છે ઇતની શક્તિ હમે ન. અમારા ગામના સરપંચશ્રીએ તેમના શુભ હાથોથી આજના મેળાનું કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. અમૃત દાદાએ પણ તેમના શુભ હાથોથી મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. મેળાના ઉદ્ઘાટન થતા જ અમારા સ્કૂલના પ્રિન્સિપલ સર તેમની સાથે ગામના સરપંચ તથા અમૃત કાકા પણ મેળામાં ફરવા લાગ્યા અને વાનગીઓ ટેસ્ટ કરવા લાગ્યા. તેમની સાથે ન્યૂઝ રિપોર્ટર સિદ્ધર કાકા પણ જોડે હતા. મેળો શરૂ થતા જ અમારી સ્કૂલની શિક્ષિકા બહેનો વિદ્યાર્થીઓની મદદમાં અને મેળાનું નિરીક્ષણ કરવા માટે તરત તૈયાર હતી. મેળાની શરૂઆતમાં જ આપણને સ્ટ્રોબેરી ચોકલેટની સ્ટોલ જોવા મળે છે અને ત્યાં ખૂબ જ ભીડ હતી. સ્કૂલમાં કાર્યક્રમ હોય અને જીગરભાઈ સાહેબ હાજરી ના હોય એવું ક્યારેય ના બને અને તેમની સાથે અમારા સ્કૂલના શિક્ષકો પણ વાનગીઓનો ટેસ્ટ કરતા હતા અને દરેક સ્ટોલે જઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા હતા. પછી હું આવી ગયો હેન્ડ રૂમાલની સ્ટોલ પર, જે રૂમાલ ઉપર હાથથી ખૂબ જ સરસ કલાકૃતિ કરી હતી અને અલગ અલગ ડિઝાઇન રૂમાલ ઉપર બનાવી હતી. ત્યાં પણ ખૂબ જ ભીડ હતી. તે પછી મેં પણ મારા GR3 વ્લોગરનું એક રૂમાલનો ઓર્ડર આપ્યો હતો અને તે બની ગયો છે. જો મિત્રો કેટલો સરસ રૂમાલ છે. બાળકોએ ખૂબ જ મહેનત સારી કરી છે અને સારો દેખાવ કર્યો છે. તે આનંદ સૌપ્રથમ હું અમારા સ્કૂલની કે તેમને કેવું લાગ્યું તે પૂછવા માટે. તેના પછી હું ગયો ગામમાંથી આવેલા મહેમાનો પાસે. તમે જોઈ શકો છો મિત્રો, મહેમાનોને ચહેરાની ખુશી જ આપણે સૌને બતાવી શકીએ છીએ કે આ આનંદ મેળો તેમના માટે કેટલો ખાસ અને અદ્ભુત રહ્યો છે. દરેક મહેમાનોએ સારા તેમના અનુભવો પછી મેં અમારી સ્કૂલના હાઈ સેકન્ડરીના શિક્ષક રોહિતભાઈ સરને પણ મેળવી છે થોડી માહિતી પૂછી. તેમને પણ ખૂબ સરસ માહિતી આપી અને તેમની સાથે ઊભા હતા ગામમાંથી આવેલા મહેમાન. તેમને પણ પૂછ્યું. તેમને પણ ખૂબ જ આનંદ આવી ગયો આ મેળામાં. તેમના બોલવાના હાવભાવ પરથી જ આપણને ખબર પડે છે તે કેટલા ખુશ હતા. તેના પછી હું આવી ગયો ઉચ્ચ પ્રાઇમરીના ટીચર બેલાબેન જોડે. તેમને પણ ખૂબ સરસ માહિતી આપી. પછી હું આવી ગયો હાઈ સેકન્ડરીના ટીચર્સ જોડે. જેમને ખૂબ સરસ માહિતી આપી અને તટસ્થ વિદ્યાર્થીઓની સેવામાં ઊભા હતા. ગામમાંથી આવેલા મહિલા મહેમાનશ્રીઓના પણ મેં મંતવ્ય લીધા, કેમ કે રસોઈમાં તો મહિલાઓ જ આગળ હોય ને ભાઈ. અને
મને ખૂબ જ જાણતા આનંદ થયું કે દરેક મહિલા મહેમાનશ્રીએ પણ ખૂબ જ સારી માહિતી આપી અને દરેક વાનગીઓને ટેસ્ટ કર્યા પછી તેમનો ખૂબ જ સરસ મંતવ્ય આપ્યો. જીગરભાઈ સાહેબ તથા ભૂરાભાઈ પણ ખૂબ જ મેળાનો આનંદ લેતા હતા અને મેળામાં ફરતા હતા. પછી હું આવી ગયો અધ્યક્ષભાઈ સર જોડે અને તેમની પાસેથી ખૂબ જ સરસ માહિતી જાણવા મળી. જાણે એક માસ્ટર શેફ દરેક ફૂડનું નિરીક્ષણ કરતો હોય અને તેમને ગ્રેડ આપતો હોય તે રીતે. અમારી સ્કૂલની શિક્ષિકા બેન સ્મિતાબેન તથા ધરતીબેને પણ વાનગીઓનો ટેસ્ટ કર્યો અને તેમને પણ ખૂબ જ સરસ વાનગીઓ લાગી. અને ટેસ્ટ તો હોય ને વાલા, કેમ કે વાનગીઓમાં મસાલા સાથે છોકરાઓનો પ્રેમ અને મહેનત પણ જોડે છે, તો વાનગીઓ સ્વાદિષ્ટ અને ટેસ્ટી તો બનશે જ. તે પછી હું દરેક સ્ટોલે જઈને છોકરાઓને પૂછવા લાગ્યો કે તેમને શું વાનગી બનાવી છે અને તેમને કેટલી મહેનત લાગી છે વાનગી બનાવવામાં અને તેમને કેટલો ખર્ચો આવે છે આ બનાવવામાં. પછી મિત્રો હું આવી પહોંચ્યો લાઈવ ઢોસા અને લાઈવ સેન્ડવિચની સ્ટોલમાં. મિત્રો આ છોકરાઓ લાઈવ જ ઢોસા અને સેન્ડવિચ બધા સામે બનાવતા હતા. પછી મેં તેમને પૂછ્યું કે તમને આ વાનગી બનાવતા કોને શીખવાડી છે, તો તેમને ખૂબ જ સરસ જવાબ આપ્યો કે અમે આ વાનગી બનાવતા જાતે શીખ્યા છીએ. પછી મિત્રો હું આવી ગયો છું જ્યુસ સ્ટોલમાં, જ્યાં દરેક પ્રકારના જ્યુસ મળે છે જે હેલ્થ માટે પણ સારા છે અને ટેસ્ટ માટે પણ સારા છે. પછી મિત્રો હું આવી ગયો તુવેર ઠોઠાના સ્ટોલ પર અને આ વાનગી હું પહેલી વાર જોઈ હતી, તે ખૂબ જ સરસ હતી. મિત્રો નાના છોકરાઓએ પણ આ મેળામાં ભાગ લીધો હતો અને તેમને પણ ખૂબ જ મહેનતથી વાનગીઓ બનાવી હતી જે ખૂબ જ સરસ હતી. જો મિત્રો આ નાના બાળકોના માસૂમ હાથ જેમને મોબાઈલને છોડીને ખૂબ જ સરસ વાનગીઓ બનાવી છે. વિદ્યાર્થીઓ સાબિત કર્યું છે કે વિજ્ઞાન ખાલી પુસ્તકોમાં જ નહીં પણ તાંબાના વાસણમાં રહેલા ગુણધર્મોમાં પણ છે. પછી હું આવી ગયો મારા મિત્રો પાસે, જેમને ખમણનું સ્ટોલ લગાવ્યું હતું અને ખૂબ જ ઉત્સાહમાં અને મસ્તીમાં તે ખમણ વેચતા હતા. મિત્રો દરેક વિદ્યાર્થીએ વાનગી બનાવવા ખાતર નથી, પરંતુ વાનગીમાં તેમનો પ્રેમ અને ખૂબ જ મહેનત છે અને કંઈક નવું શીખવા અને જાણવાની ઉત્સુકતાથી તેમને વાનગીઓ બનાવી અને આ મેળામાં ભાગ લીધો છે. પછી મિત્રો હું આવી ગયો ચોકલેટી પાણીપુરીના સ્ટોલ ઉપર. મેં તેમને પૂછ્યું કે આ વિચાર તમને ક્યાંથી આવ્યો. તેમને મને જવાબ આપ્યો કે યુટ્યુબમાંથી. અને કહેવાય મિત્રો સ્માર્ટ વર્ક. પછી મિત્રો હું આવી ગયો સેવ રોલના સ્ટોલમાં અને આ વાનગી મારા માટે નવી હતી, તે મેં એના વિશે ખૂબ જ જાણકારી મેળવી અને ખૂબ સરસ જાણકારી મને મળી. પછી મિત્રો હું આવી ગયો ચીકી સ્ટોલમાં. ઉત્તરાયણનો તહેવાર હોય અને ચીકી ના હોય એવું ક્યારે પણ ના બને મિત્રો. આ છે ચીકી સ્ટોલ. મેળામાં ફરતા ફરતા મિત્રો મને મળી ગયો મારો ભાઈબંધ અને મેં પછી તેના સાથે એક ફોટો પડાવ્યો. પછી મિત્રો હું આવી ગયો પાણીપુરીના સ્ટોલમાં, જ્યાં દહીંપુરી, સેવપુરી અને પાણીપુરી ત્રણેય આઈટમ જ એક સાથે મળતી હતી અને તેમની રીડર હતી ડામોર જગતાપ. તો મિત્રો આ છે અમારા સ્કૂલના પ્રિન્સિપલ સર. તેમને આપણે પૂછીશું કે તેમને આ ભવ્ય જે મેળાનું આયોજન કર્યું છે આનંદ મેળો, તેમના માટે શું માર્ગદર્શન છે અને તેમને આ વિચાર ક્યાંથી આવ્યો. તો સર આપ થોડું જણાવશો. મિત્રો, જ્યારે હું 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે આ પ્રકારના નાના પાયે એક આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ મારું આજીવન સંભાળવું હતું અને એમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું હતું. મને એમ થયું કે જો મને આ પ્રકારની તક મળે તો વિદ્યાર્થીઓને પણ હું લાભ આપી શકું. એ હેતુસર આ રીતનું એક આનંદ મેળાનું ભવ્ય આયોજન કર્યું છે.
જેમાં વિદ્યાર્થીઓમાં ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળે છે, આનંદ ઉત્સાહ જોવા મળે છે, ઘણું બધું શીખવા જાણવા મળ્યું છે અને ગ્રામજનોએ પણ ખૂબ સારો સહકાર આપ્યો છે. એ બદલ એમનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સર.